તમારા બંને આંખમાંથી કઈ આંખ વધારે ગમે? ઇમોશન્સ, લાગણી, તમારી લાગણીઓને પણ ખતમ કરી નાખે. આ ટેમ્પર એટલો ખતરનાક છે, લાગણીઓને ખતમ કરી નાખે. કેટલા બધા લાગણીના સંબંધો તૂટીને ભૂક્કા બોલાઈ ગયા. મા બાપ માટે લાગણીઓ અને મા બાપને કહે મરી જા, તું એના કરતાં મરી જાય તો સારું. તારા જેવી મા પામીને હું દુઃખી થઈ ગયો, તારા કરતાં તો ઓલાની મા સારી, ઓલાની મા સારી, ઓલાની મા સારી. આપણા વચનથી, આપણા કઠોરતાથી કેટલી વાર આપણી પત્ની રડી છે, આપણા દીકરા રડે છે, આપણી મા રડે છે, આપણો ભાઈ રડે છે, આપણા નોકરો રડે છે. સમજાય છે તમને? કેટલા છોકરાઓ તો પોતાની માને ઉઠાવીને તમે તમને એડોપ્ટ કર્યો છે. આવું નથી કહેતા? બે ભાઈ બહેન હોય, એમાં બેન માટેનું થોડું વધારે પડતું વલણ હોય એવું એને લાગે, હોય તો બધા માટે બરાબર સારું જ હોય. મેં એક છોકરો આવ્યો તો મેં એને પૂછ્યું કે તારા મમ્મી પપ્પામાં તને કોણ વધારે ગમે? એ કે બંને ગમે. મેં કે ના સાચું બોલ, વધારે કોણ ગમે? બંને ગમે. મેં ના એમ નહીં, તું એવો જનરલ જવાબ ના આપ, પાક્કું બોલ કોણ વધારે ગમે? હવે બંનેનું કામ પડે ને, ક્યાંક મમ્મીનું કામ પડે, કે પપ્પા પાછળ મમ્મી પાછળ ઊભા હતા. હવે એમની સામે એમ કે પપ્પા ગમે તો મમ્મી રિસાઈ જાય, અને મમ્મી કે પપ્પા ગમે તો મમ્મી કે લે હવે કરશે તારું ટિફિન બોક્સ બનાવી આપશે, તને હોમવર્ક કરાવશે. એટલે ઓલો બિચારો મૂંઝાયો. હવે છોકરો એટલો ખાધેલો હતો, વાગડનો હતો કે થાણાનો તો મને ખબર નહીં. મને કે મારા સાહેબ તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પહેલાં મને કહો તમારા બંને આંખમાંથી કઈ આંખ વધારે ગમે? મેં કીધું બંને ગમે. બસ, તો મારા મમ્મી પપ્પા મને બંને ગમે, કંઈ ઓછું વધતું નથી. એવો જવાબ આપે છોકરાઓ.